વડોદરા વાયબ્રન્ટ નવરાત્રી ગરબા મહોત્સવમાં પોલીસ કમિશનર સ્પાર્ક ટુડે ન્યૂઝના ચેનલ હેડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। હાલ નવલી નવરાત્રીનો મહોત્સવ ચાલી રહેલ છે અને મા અંબાની આરાધનામાં ગરબા ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે। ત્યારે વડોદરા શહેરના સનફાર્મા રોડ સ્થિત આવેલા બીઆરજી ગ્રુપના મેદાનમાં આયોજિત વડોદરા વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર, સ્પાર્ક ટુડે ન્યૂઝના સીએમડી પરેશ શાહ, ડીઆરએમ રાજુ ભડકે, ઇન્કમટેક્સ જીએસટી વિભાગના અધિકારીઓ, પૂર્વ ક્રિકેટર નયન મોગિયા, લાયન્સ ક્લબના દીપક સુરાણા, શહેર ભાજપા અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, નગરસેવક નરવીરસિંહ ચુડાસમા, સંગીતાબેન ચોકસી, બીઆરજી ગ્રુપના અગ્રણીઓ, સરગમ ગુપ્તા સહિતના જે અગ્રણીઓ છે તેઓ અને ભાજપના મહામંત્રીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આરતીમાં જોડાયા હતા। વાઇબ્રન્ટ વડોદરા નવરાત્રી વેન્યુ ખાતે આપણે માતાજીનું દર્શન માટે અને જે ભક્તિ, શ્રદ્ધા અને ઉમંગ સાથે લોકો નવરાત્રિમાં ભાગ લઈ રહ્યા છે, આ એક અનોખા દ્રશ્ય જોવાનું આપણે તક મળ્યું છે। અને સમગ્ર વડોદરા શહેરમાં જે સાંસ્કૃતિક નગરી છે, ઉત્સવ નગરી છે, આમાં સમગ્ર શહેરના ઉપરાંત રાજ્યના, દેશભરના, વિદેશમાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવેલા છે। તો આપણા બ્રાન્ડ તરીકે જે ઉજવાય છે, તો સમગ્ર શહેરજનોને, આયોજકોને, તમામને આપણા વડોદરા શહેર પોલીસ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ। દરેકને સુખ, સમૃદ્ધિ, સફળતા લાવે। વડોદરા વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ વડોદરા શહેરના પશ્ચિમ વિભાગમાં છેલ્લા 2 વર્ષથી કૈરવી બુચના કંઠે જે રીતે એમણે આ સમગ્ર કાર્યક્રમમાં પોતાનો એક નવો વર્ગ ઉભો કર્યો છે। સરગમભાઈ ગુપ્તા, બીઆરજી ગ્રુપ વડોદરા શહેરનું એજ્યુકેશનના ક્ષેત્રનું સૌથી જાણીતું નામ છે અને એમના માધ્યમથી એમના પોતાની શાળાના બાળકો, એમના પોતાના બાળકોના પેરેન્ટ અને આ વિસ્તારના લોકો માટે જે ગરબાનું આયોજન કર્યું છે, ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપું છું। 21,000 જેટલા લોકો આજે આ ગરબા રમતા આપણને જોવા મળે છે। દરરોજ અલગ અલગ વેશભૂષામાં, એ અલગ અલગ પાત્રોમાં લોકો જ્યારે ગરબામાં આરતી કરવા માટે આવે છે। હું માનું છું કે આવનારા વર્ષોમાં આનાથી પણ મોટા ગ્રાઉન્ડના માધ્યમથી આ વિસ્તારના લોકોને ઘર આંગણે ગરબા મળી રહે એવું એક સુંદર આયોજન એમનું થયું છે। ફરી એક વખત સરગમભાઈ ગુપ્તા અને એમની ટીમને ખૂબ અભિનંદન આપું છું। તો હું આજે વિવિએન બરોડામાં ગરબા રમવા આવી છું, કૈરવીબેનના સ્પેશિયલ ઇન્વિટેશન પર। અને આ પરિસ્થિતિમાં પહેલા મને ગરબાનો કોઈ શોખ નહોતો, પણ હવે બધાને જોઈને એવું થાય છે કે હું બી મારા પગથી ગરબા રમું। આ બધાનો આનંદ જોઈને મેં આજે 4 રાઉન્ડ લીધા છે અને મારા માટે બહુ ખુશીની વાત છે। અને બધાએ આવી રીતે ગરબા રમવા જોઈએ। આ માતાજીની આરાધનાનો તહેવાર છે અને મેં બી મારી રીતે થતી આરાધના કરી છે। અમે આ પરિસ્થિતિમાંથી બહાર આવીને ગરબા રમવા લોકોને શું મેસેજ આપવા? જ્યારે મારી આવી કન્ડિશન હતી ને ત્યારે મેં બી 10 વાર ડિસાઈડ કરવા માટે વિચાર્યું હતું, પણ પછી ખબર પડી કે લાઈફ બહુ સુંદર છે, જીવવા માટે છે। અને આવી રીતે નાની નાની વાતોમાં જ્યારે આનંદ ગોતતા જાઓ ને ત્યારે ડિસાઈડ કરવાની, મરવાની કે હારવાની ઈચ્છા ના થાય, તો બસ જીવી લો એટલે જીવવાની ઈચ્છા વધારે થતી જાય।